કપાસના ભાવમાં એકાએક મોટો જબર ઉછાળો જોવા મળ્યો છે। આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તેમજ આજના દિવસે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા મણ દીઠ કપાસના ભાવ આપણે જોવાના છે। તો કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં તમે નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ખેડૂત મિત્રો, જેથી કરીને ખેતીવાડીની લગતી તમામ માહિતી, તમામ માર્કેટિંગ યાર્ડના તમામ ખેત પેદાશોના ભાવ તેમજ અન્ય ખેડૂતોને લગતી માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે। તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। તો સૌથી પહેલાં હર્ષોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ મિત્રો જોઈએ તો 1400 રૂપિયાથી લઈ અને 1466 રૂપિયા। વિરમગામ માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1448 રૂપિયા। ધારી 1056 રૂપિયાથી 1425 રૂપિયા। આંબલિયાસણ 1191 રૂપિયાથી 1445 રૂપિયા। હળવદ માર્કેટિંગ યાર્ડ 1251 રૂપિયાથી 1493 રૂપિયા। મોરબી માર્કેટિંગ યાર્ડ 1350 રૂપિયાથી 1492 રૂપિયા। ડોળાસા 1100 રૂપિયાથી 1440 રૂપિયા। રાજકોટ માર્કેટિંગ યાર્ડ 1321 રૂપિયાથી 1506 રૂપિયા। ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં પણ 1260 રૂપિયાથી 1426 રૂપિયા। બાબરા માર્કેટિંગ યાર્ડ 1425 રૂપિયાથી 1495 રૂપિયા। જોટાણા માર્કેટિંગ યાર્ડ 1236 રૂપિયાથી 1411 રૂપિયા। વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 1150 રૂપિયાથી 1420 રૂપિયા। તેમજ કાલાવાડ માર્કેટિંગ વિશે વાત કરીએ તો તેમાં પણ 1256 રૂપિયાથી 1471 રૂપિયા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ 1225 રૂપિયાથી 1463 રૂપિયા। વડાલી માર્કેટિંગ યાર્ડ 1350 રૂપિયાથી 1537 રૂપિયા। જેતપુર માર્કેટિંગ યાર્ડ 1074 રૂપિયાથી 1461 રૂપિયા। દિયોદર માર્કેટિંગ યાર્ડ 1100 રૂપિયાથી 1350 રૂપિયા। બહુસરાજી માર્કેટિંગ યાર્ડ 1000 રૂપિયાથી 1375 રૂપિયા। માણસા માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1495 રૂપિયા। ધંધુકા માર્કેટિંગ યાર્ડ 1170 રૂપિયાથી 1453 રૂપિયા। ખાંભા માર્કેટિંગ યાર્ડ 1111 રૂપિયાથી 1452 રૂપિયા। વિજાપુર માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1491 રૂપિયા। કુકરવાડા માર્કેટિંગ યાર્ડ 1371 રૂપિયાથી 1490 રૂપિયા। ગોઝારિયા માર્કેટિંગ યાર્ડ 1475 રૂપિયાથી 1495 રૂપિયા। થરા માર્કેટિંગ યાર્ડ 1380 રૂપિયાથી 1420 રૂપિયા। હારીજ માર્કેટિંગ યાર્ડ 1280 રૂપિયાથી 1425 રૂપિયા। જામજોધપુર માર્કેટિંગ યાર્ડ 1300 રૂપિયાથી 1461 રૂપિયા। અમરેલી માર્કેટિંગ યાર્ડ 715 રૂપિયાથી 1473 રૂપિયા। મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં ખેતીનો મુખ્ય પાક હોય તો કપાસ હોય છે, પરંતુ શરૂઆત ભાવનો જોઈએ તો હાવ ઓછો 715 રૂપિયા મિત્રો આ યોગ્ય ભાવ કહેવાય નહીં। હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1410 રૂપિયાથી 1477 રૂપિયા। મહુવામાં પણ ભાવ ઢેફે ગયા છે 700 રૂપિયાથી 1425 રૂપિયા। તળાજા માર્કેટિંગ યાર્ડ 1315 રૂપિયાથી લઈ 1472 રૂપિયા। ઉનાવા માર્કેટિંગ યાર્ડ 1000 રૂપિયાથી 1494 રૂપિયા। બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1200 રૂપિયાથી 1500 રૂપિયા। સાણસમા માર્કેટિંગ યાર્ડ 1020 રૂપિયાથી 1435 રૂપિયા। અંજાર માર્કેટિંગ યાર્ડ 1225 રૂપિયાથી 1462 રૂપિયા। કડી માર્કેટિંગ યાર્ડ 1100 રૂપિયાથી 1462 રૂપિયા। જામનગર માર્કેટિંગ યાર્ડની મિત્રો વાત કરી લઈએ તો તેમાં પણ 1000થી લઈ અને 1430 રૂપિયા। જસદણ માર્કેટિંગ યાર્ડ 1325થી 1505 રૂપિયા। જસદણમાં સેજ ફેરફાર જોવા મળી રહ્યો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ 1201 રૂપિયાથી 1496 રૂપિયા। ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ મિત્રો તો તેમાં પણ 1200 રૂપિયાથી લઈ અને 1444 રૂપિયા ઓછામાં ઓછો ભાવ। સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ 1200 રૂપિયાથી 1500 રૂપિયા। વિસનગર 1250થી 1530 રૂપિયા। તો મિત્રો વિસનગરમાં પણ 1530 એ થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે। પાટણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં 1100 રૂપિયાથી લઈ અને 1515 રૂપિયા। તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ
કે અત્યારે જે મણ દીઠ કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે કેટલા ખરેખરમાં હોવા જોઈએ? જો મારું અનુમાન કહીએ તો ખેડૂતોની મહેનત પ્રમાણે ઓછામાં ઓછા 2000 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયા સુધી મણ દીઠ કપાસનો ભાવ હોવો જોઈએ, કારણ કે અત્યારે જે ખેડૂતો કપાસની ખેતી કરવા પાછળ જે કાંઈ ખર્ચો કરતા હોય છે તે અંદાજિત કપાસિયાનું સોપામણથી માંડી અને કપાસ વીણાય અને ઘર સુધી આવે ત્યાં સુધીનો ટોટલ ખર્ચો મિત્રો મણ દીઠ કપાસનો ગણીએ તો અંદાજિત 1500થી લઈ અને 2000 રૂપિયા સુધીનો થઈ જતો હોય છે. આમ જોઈએ તો અત્યારે વીણામણની પણ એટલી બધી મોંઘવારી છે. કપાસિયા સોંપવા માટે જે કાંઈ આપણે કપાસિયા સોંપવાનું જે ડબલું લાવીએ, આખું કપાસિયાનું જે બિયારણ આપણે કંઈક ડબલું હોય કે થેલી હોય તે લાવીએ તો એના પણ મોંઘા ભાવ હોય છે, ખાતરના પણ મોંઘા ભાવ હોય છે, સાથે આપણે જે કાંઈ ખેડ કરીએ એનો પણ બહુ ખર્ચો થતો હોય છે, સાથે પાણીની જે કાંઈ શક્યતા ન હોય તો ગમે ત્યાંથી આપણે પાણીનો જે કૂવો હોય એની પણ જે મોટરને આ તે જે કાંઈ ખર્ચો થતો હોય છે એ પણ ખર્ચો થતો હોય છે. આવી રીતે મિત્રો ટોટલ કપાસ પકવા પાછળનો જે ખર્ચો ગણીએ તે મણ દીઠ 1500થી લઈ અને 2000 કરતાં પણ વધારે ખર્ચો લાગી જતો હોય છે. સાથે ગયા વર્ષે મિત્રો 2024, 23 ને 22ની વાત કરીએ, આમ સતત 3 વર્ષમાં જે ભાવ હતા એના કરતાં પણ અત્યારે જે ભાવ સાવ નીચા ગયા છે. અત્યારે મિત્રો આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી લાવીએ તો મોંઘું મળતું હોય છે, સાથે આપણે કેટલાક ખેડૂતોને શું લેવામાં પણ મુશ્કેલી થતી હોય છે, કારણ કે અત્યારે જે ખેત પેદાશોમાં મુખ્ય ખેત પેદાશમાં આપણે કેટલાક જિલ્લાઓમાં તો માત્ર ને માત્ર કપાસની ખેતી ઉપર જ તે ખેડૂતોનું જીવન ધોરણ હાલતું હોય છે, આધાર હોય છે, અને અન્ય કપાસની ખેતી કર્યા પછી અન્ય પાક પણ નથી લઈ શકાતો. તો મિત્રો ખેડૂત મિત્રોને અત્યારે યોગ્ય કપાસના ભાવ નથી મળતા, તો આ અંગે સરકારશ્રીએ ખાસ આવશ્યક પગલાં લેવા જોઈએ અને કપાસના ભાવ વધે, આગલા વર્ષોમાં વધે, અત્યારે પણ ભાવમાં સુધારો થાય અને સિંગના ભાવમાં પણ આગલા દિવસોમાં આપણે એમ કહીએ ને આગલા વર્ષમાં સુધારો થવો જોઈએ, અને વર્તમાનમાં પણ હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરે સિંગનો સ્ટોક પડ્યો હોય છે તો એમાં પણ ભાવમાં સુધારો થાય. જોકે શરૂઆતમાં સિંગના ભાવમાં થોડો ઘણો ફેરફાર હતો, પરંતુ પછી જેમ જેમ આગળ વધતા ગયા એમ સિંગના ભાવમાં સાવ ઘટાડો થતો ગયો. સિંગ પણ 800, 900 ને 1000 રૂપિયા સુધી વેચાણી, તો એમાં પણ ખેડૂતો ખોટ ખાઈને બેઠા છે. સાથે કપાસની ખેતી હોય કેટલાક ખેડૂતોને મોટાભાગના તો એને પણ અત્યારે કપાસના યોગ્ય ભાવ નથી મળતા, તો એમાં પણ ખેડૂત મિત્રો ખોટ ખાઈ રહ્યા છે. અને કેટલાક ખેડૂતોને મજબૂરીમાં કપાસનું વેચાણ કરવા લાગ્યા છે, કારણ કે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લઈને કપાસની ખેતી કરી હોય તો આવા લોકો એની પાસે માગતા હોય કે ભાઈ હવે અમારો સમય પાકી ગયો છે, પૈસા લાવો, તો ઓછા ભાવે પણ કેટલાક ખેડૂતો કપાસનું વેચાણ કરી રહ્યા છે. તો આ અંગે સરકારે ખાસ આવશ્યક પગલાં લેવા જોઈએ, કારણ કે અત્યારે જો ધરતીપુત્ર હોય, ધરતીનો તાત કહીએ ને આપણે, તો એને ખેડૂત ગણાવી શકાય. ખેડૂતો તે જ્યારે જમીનમાં વાવે કોઈ પણ કઠોળથી માંડી અનાજ હોય કે કોઈ પણ વસ્તુ, ત્યારે જ તે આપણું જીવન જીવવું આવશ્યક છે. આપણે કૃષિ પ્રધાન દેશ છે, તો ખાસ આ અંગે સરકારશ્રીએ આવશ્યક પગલાં લેવા જોઈએ અને ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવા જોઈએ. અને કેટલીક ખેત પેદાશો આપણા દેશમાં વધારે થતી હોય તો અન્ય એવા દેશો હોય કે એને આપણા ખેત પેદાશોની ખાસ જરૂર હોય ને વધારે ખેડૂતોને ભાવ મળીએ કેમ હોય, તો આવી ખેત પેદાશો વિદેશમાં પણ વેચાણ કરવા મોકલાવવી જોઈએ.